ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. આજે શ્લોક ક્રમાંક 41 સમજીએ. ત્યાગના પ્રકરણમાં ભગવાને બતાવ્યું કે જે નિયત કર્મોનો ત્યાગ કરવો એ ઉચિત નથી. જે નિયત કર્મ છે, આપણા માટે કર્તવ્ય કર્મ થઈ પડે છે, એ નિયત કર્મ મૂઢતાપૂર્વક ત્યાગ કરવાથી તે ત્યાગ તામસ છે. શારીરિક ક્લેશના ભયથી નિયત કર્મનો ત્યાગ કરવાથી તે ત્યાગ રાજસી બની જાય છે. અને ફળ તેમજ આસક્તિનો ત્યાગ કરીને નિયત કર્મોને કરવાથી તે ત્યાગ સાત્વિક બની જાય છે. સાંખ્ય યોગની દ્રષ્ટિએ બધા જ કર્મોની સિદ્ધિમાં 5 કારણો બતાવતા જ્યાં સાત્વિક કર્મનું વર્ણન થયું છે, ત્યાં નિયત કર્મને કર્તાપણાના અભિમાનથી રહિત, રાગ દ્વેષથી રહિત અને ફળની ઈચ્છાથી રહિત જે મનુષ્ય કરે છે તો એને નિયત કર્મ કહેવામાં આવે છે. અને એ કર્મોમાં કયા વર્ણને માટે કયા કર્મો નિયત કર્મો છે અને તે નિયત કર્મોને કેવી રીતે કરવામાં આવે આ બતાવવા માટે સાથે જ ભક્તિયોગની વાત બતાવવાને માટે ભગવાન આ પ્રકરણની શરૂઆત કરે છે. એટલે કે આ શ્લોકમાં ભગવાન કહે છે કે કયા વર્ણમાં હોય તો કયું કર્મ કરવું જોઈએ, તો એના માટે ભક્તિ થઈ જાય છે. તો આપણે શ્લોકના માધ્યમથી જોઈએ. શ્રી ભગવાનુવાચ બ્રાહ્મણ ક્ષત્રિયં વિષાં શૂદ્રાણાં ચ પરંતપ કર્માણિ વિભક્તાનિ સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. અહીં ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેયને એક સાથે મૂક્યા છે અને શૂદ્રોને માટે એક અલગ પદ આપ્યું છે. તો એટલા માટે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ દ્વિજાતિ છે અને શૂદ્ર એ દ્વિજાતિ નથી. એટલા માટે તેઓના કર્મોનો ભાગ અલગ પાડવામાં આવે છે અને કર્મોના અનુસાર શાસ્ત્રીય અધિકાર પણ અલગ અલગ છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે મનુષ્ય જે પણ કંઈ કર્મ કરે છે તેના અંતઃકરણમાં તે કર્મના સંસ્કાર પડેલા હોય છે અને તે સંસ્કારો અનુસાર તેનો સ્વભાવ બને છે. આ રીતે પહેલાંના અનેક જન્મોમાં કરેલા કર્મોના સંસ્કારો અનુસાર મનુષ્યનો જેવો સ્વભાવ હોય છે તેના અનુસાર જ તેના સ્વભાવમાં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આ ગુણ વૃત્તિઓના અનુસાર જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના કર્મોનો વિભાગ પાડવામાં આવે છે. કારણ કે મનુષ્યમાં જેવી ગુણવૃત્તિઓ હોય છે તેવું જ તે કર્મ કરે છે. સત્વગુણની પ્રધાનતાથી બ્રાહ્મણ, રજોગુણની પ્રધાનતા અને સત્વગુણની ગૌણતાથી ક્ષત્રિય, રજોગુણની પ્રધાનતા અને તમોગુણની ગૌણતાથી વૈશ્ય અને તમોગુણની પ્રધાનતાથી શૂદ્ર થાય છે. રજોગુણ પ્રધાન મનુષ્યમાં સત્વગુણની પ્રધાનતાવાળા બ્રાહ્મણ બન્યા. આ બ્રાહ્મણોમાં પણ જન્મના ભેદથી ઊંચ નીચ બ્રાહ્મણો માનવામાં આવે છે અને પરિસ્થિતિ રૂપે કર્મનું ફળ પણ કેટલીય જાતનું આવે છે. બ્રાહ્મણ યોનિમાં પણ 3 ગુણ માનવામાં આવે. એવી જ રીતે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ જન્મથી ઊંચ નીચ માનવામાં આવે છે અને અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ કેટલીય જાતની આવે છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી જે ત્રણેય ગુણોથી રહિત હોય. મનુષ્યો એની અંદર આપણે પશુ પક્ષી આપણે જોઈએ છે તો એમાં ઊંચ નીચ માનવામાં આવે છે. જેમ કે ગાય વગેરે જે પ્રાણીઓ છે તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કૂતરો, ગધેડો, ડુક્કર આ બધાને નીચ કક્ષાના પશુઓ માનવામાં આવે છે. પક્ષીઓમાં પણ એવું જ છે કે કબૂતર વગેરે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને કાગડો, સમડી વગેરેને નીચલી કક્ષાના પક્ષીઓ માનવામાં આવે છે. આ બધાને અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ એક સમાન નથી મળતી.
મહારાજ કહે છે કે ઉર્ધ્વગતિ, મધ્યગતિ અને અધોગતિવાળાઓમાં પણ કેટલાય પ્રકારના જાતિભેદ અને પરિસ્થિતિ ભેદ હોય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાવ. સર્વનું કલ્યાણ થાવ. સર્વનું કલ્યાણ થાવ.